રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ઘણા દિવસ પછી પાછા આવી ગયા આપણે હનુમાન મંદિરે. આવતા હતા દરવેશ પણ બ્લોગ નતા આવતા. જો છે આ પિયુષ, યુવરાજ, કુશલ, એટલે બે નવા સ્ટુડન્ટ છે. તેજસ છે, અજય છે અને રોનક છે. હમણાં થી ફૂલસર એક્સપ્રેસ આવતી નથી કારણ કે એને હાલે છે પરીક્ષા. હે શું નામ? સની. સનીલ. સની સની ખાલી સની. ખાલી સની. આ દોસ્ત નું નામ શું છે? સની. હા વાઈટ. વત્સલ. વાહ વત્સલ. ધીરે ધીરે બધા આવતા રહે, મજા આવે છે. ભાગ્ય દર્શન કરી લીધા. ફૂલસર એક્સપ્રેસ હમણાં દીધા આવતી ને એને હાલે છે પરીક્ષા, એટલે અમે બધા આવ્યા રાખીએ ધીરે ધીરે. હમણાં દીધા છોકરા તે પૂરા નથી આવતા કારણ કે એક્ઝામ હાલે એટલે અડધા નથી આવતા. કોને એને તોય આવે એમ હાલે ભાઈ. પરીક્ષા હાલે કે નહીં? કે દીધો કે દીધો 13 તારીખે. વાહ. કેટલામાં ભણે તું? આઠમું જ ભણે. હું એનથી મોટો આઠમું ભણે. આમ જો હજી તું આઠમું ભણે? હા લે લે. આ છઠ્ઠું ભણે. ક્યાં ચલ રહા હે ઇસ દુનિયા મેં? રિઝલ્ટ આવે તેને મારું. એટલે ભાઈ આવી ગયો ઘરે. ઘરે આવીને આજ કોલેજ જવાનું છે. હમણાં મોડું મેળ આવે એટલે કોલેજ અગરબનથી વહેલા હાર આવ્યો હતો એટલે છે ને ટાઈમ હતો થોડીક એટલે અત્યારે હું બ્લોગ બનાવી વહેલા 12 વાગે ને એટલે આજ અપલોડ કરી દઉં વહેલા. હું પહેલા 12 વાગે જ કરતો, રાતે બનાવતો હતા પણ હવે મોડું થઈ જાય દિવસે બનાવું ને એટલે લેટ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં. જો કેમ જબરદસ્ત બ્લોગ બની ગયો, મજા આવે. જો ભાઈ બધા દી હરખાઈ ન ભાઈ. કાલના બ્લોગમાં ખાલી 7 જ વ્યૂઝ આવ્યા છે. હું આવે આવે તારે 30 40 41 આવી જાય. એક ટાઈમ હતો આમાં વ્યૂઝ આવતા ખાલી 1 2. આજે એની કરતા વધ્યા થોડાક. કાંઈ વાંધો નહીં. આ જો આમાં 44 પોગી ગયા. આમાં ખાલી 7 છે. દરરોજ દી અલગ અલગ હોય કઈ નક્કી ન કહેવાય. આપણે આપણું કામ કર્યા રાખો. કન્સિસ્ટન્સી બીટ્સ ટેલેન્ટ. કાંઈ વાંધો નહીં, થઈ જાય એકદી. 57 આટલા વ્યૂ આવે તો હું ખુશ થાવ. જો આમાં 66 થઈ ગયા. વાહ. હજી તો મેં વેકેશન પડે છે એટલે તળાવ જાઉં છું. આવડા બીજા વિડીયો આવશે હવે. એના ઉપર કામ કરું છું પણ બહુ ટાઈમ ની જરૂર છે. મારા આગળ ટાઈમ નથી. તો મારે વિડીયો બનાવવાનો હોય, ક્રિકેટમાં જવાનું હોય, પછી અસાઇનમેન્ટ હમણાં દીધા લખવાની છે, અસાઇનમેન્ટ કરવાની હોય અને રાત પડે ને એટલે ભાઈ હું રાતે 10 વાગે તો હુઈ જાઉં. આખો દી કેટલું આ મોબાઈલ લઈ જાઉં છું પાછો કોલેજે કારણ કે ભાર્ગવને મોબાઈલ દેવો છે. આમાં ખાલી કોમ્બો નખાવાનો છે. સારો છે. ભાર્ગવ વાપરે ને એમ. ભાર્ગવને કહું તારો મોબાઈલ જોતો છે તો કે બતાવજે ને, જોવી આવે સારો હોય તો. હજી આને બતાવશું, સારો લાગે ઠીક છે. ને ભાર્ગવ તો નવો લઈ લો. ભાર્ગવને હું વાંધો. મજાક આવે ભાઈ, બિચારકને જોવી ગમે તો ને. એવું છે કે આ મોબાઈલનો કોમ્બો મેં કેટલી વાર બદલો, 5-6 વાર બદલો. લાસ્ટ ટાઈમ ઓરિજિનલ નાખ્યો તો ખાલી આમ કરી આમ મીકો ને તૂટી ગયો. તેનો બનશે. પાસવર્ડ યાદ નથી પણ મારી ફિંગર હાલે છે. ફિંગર હતી એટલે વાંધો નહીં. લગભગ ફેસ લોક હતો મારો આમાં. હવે આટલા ટાઈમથી પહેલા તમે ચાર્જિંગ કરવું તો એને એવું બધું કરવું પડશે. જોવી હાલો હવે બતાવી મોબાઈલ કોકની દુકાને. ભાઈ કોલેજ જવા તો નીકળી ગયો છું પણ ભાર્ગવ મળે ને પછી મજા આવશે. કારણ કે ને ભાર્ગવ કોલેજ રજા પડી ગયા છે. વ્યાસ આવી કરે. ભાર્ગવની જે વાત હતી ને એ કહું તમને. એવું કામ આખો ભાગે ખબર એની વાત છે ને એટલે અમે આજે શું કહેવાય કોલેજ ઘરેથી કોલેજ આવતા હતા. ભાર્ગવ મને ફોન કર્યો અને ભાર્ગવને ઘરેથી આંક્યો. આપડી વાત ના પોગી હતી. ભાર્ગવને બી આવતા હતા ઘરેથી કોલેજ. ભાર્ગવને ઘરે હારો આંક્યો. એવું હતું કે ભાર્ગવનો ફોન આવ્યો હતો કારે જાવ હમણાં નીકળે એને મારી વાટે ઉભું રહેવાનું હતું. એટલે છે ને મને ફોન કરતો હતો તો એ લવ કરે કારણ કે મારો બ્લોગ અપલોડ થતો હતો એટલે મેં થોડીક વાર રહીને જાય બ્લોગ અપલોડ થાય ને એટલે તો એ લવ કરે. અને પછી પાછો લવ કેટલો સવાલ કરે. મેં કીધું ઓછું બોલ. તો એકલો ઘરે હતો ને લવ શરૂ કરી એને. તો એ પાછો છેલ્લે હું આમ આગો હતો ને એકલો બોલે.
તો પછી છેલ્લે ક્રિશ કે ગાના સુનેગા પછી એને ઘરેથી એને ક્રિશનું ગાનું સંભળાઈ દીધું ને મારા ફોન શરૂ હતો મેં બધું સાંભળી દીધું ને ભાર્ગવે 2 સેકન્ડની અંદર સીધો ફોન જ કાપી નાખ્યો. પછી કોલેજ પછી ઘરે જ ન રહ્યો. પછી ફોન આવ્યો, મેં કીધું ક્યાં છો? એ કે હું અહીંયા પોગી ગયો છું. ઘરે ઊભો જ ન રહ્યો, સીધો ઘરેથી નીકળી ગયો. ભાર્ગવને આ હાંક્યો ઘરેથી હારો ધબાકા બોલાવી દીધા. પછી હું અહીંયા જ્યાં લગી કોલેજ આવ્યો ને તારે ઘરે મને એકલા દાંત આવે. એ જે સાંભળ્યું હોય તો મજા આવી જાય. પાછા પોગી ગયા એકેડમી. અત્યારે મેચ જોવા નવરા તો નથી, કામ તો ઘણું છે ઘરે. તો ત્યાં પવન આવે કે હાલ મેચ જોવા, તો મેં કીધું હાલો મેચ જોઈ આવી. હો મેચ શરૂ થઈ ગઈ છે. જો કુમારપાલભાઈ છે ફિલ્ડિંગ કરે છે. આ વિશાલભાઈ તો આપણા શેષમાં ચડાવીને બેઠા છે, સ્કોરિંગ નું કામકાજ કરે છે આજે. વાહ. હું પવનભાઈ તો દીપભાઈ, આ મહેબૂબ સર, એમ્પાયરિંગ કરે છે. દિલાવર પઠાણ. ઓરે સોન